डॉक्टर बाबा साहेब आम तो गायकवाड़ सरकार नो जेदी मध्यान तपे खंडेराव गायकवाड़ जेदी वडोदरा सर कर्યું एक आज गवर्नमेंट આપણે બોલીએ તેદી રાજાશાહી હતી અને એજ્યુકેશન માથે જેનો લોગો લાગી જાય સિમ્બોલ ઓફ એજ્યુકેશન આમ તો સિમ્બોલ લાગી ગયો બાબા સાહેબના નામ ઉપર કે જેને આખા દેશનું બંધારણ બાંધ્યું એમાં કોઈ એક જ્ઞાતિ નહીં જેને અન્યાય થયો હોય જેને ન્યાય ન મળ્યો હોય એ બધાય માટે એને બંધારણ બાંધ્યું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી માંડી અને સંત રોહિદાસ બાપા સુધી વ્યાજાવ મેં શરૂઆતમાં દુહો કીધો કાયા ને રાધા કીધી અંદર જે આત્મા છે મારો તમારો જીવ છે એને કાનુડો બનાવી દીધો કાયા ને રાધા કીધી આત્મને કીધો કાન પછી ભૂલો દેહનું ભાનથી દાસી કહેવાનો દાફડા આયા રવિ સાહેબ થી માંડી ભાણ સાહેબ થી માંડી આખી જે પરંપરા છે એ લોક સાહિત્યની બધી સંતોની વાત હું તમારી સામે કરવાનો છું ત્યારે મને આ છંદ યાદ આવે કે ભગવતી એવી સદબુદ્ધિ આપજે અમારી આગળ ગમે એટલા પૈસા હોય પણ બુદ્ધિ ન હોય ને તો જગત કોઈ યાદ નહીં કરે એટલા માટે दम था यार आपड़ी पथारी फेरवा वाला आपड़ा जो है तमारे मार्किंग करवानो बीजाने खबर न होय तमारी पथारी क्या है हमें तो अपनों ने लूटा घेरों में कहा दम था हमारी कश्ती डूबी हाँ तो पानी भी कम था यार हलादी तारा हाथ वखाणू
એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું હવે મોજ મારે હું રે આ મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે એ અગમ યગોચાર યલાખ ધણીની આમાં અગમ યગોચાર એવા યલાખ ધણીની ખોજમાં રેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે વાનું બધાને ખીચામાં બેગમાં રૂપિયા છે એવું નથી પણ તોય મોજ કરતા હોય છે યાર હવે સાંભળજો ગામડાની દીકરી પરણીને હારે ગઈ ગોપાલ એને હગો ભાઈ નહીં આ બધા સમજદાર છે એટલે નાની વાત મૂકવા આયા અને હગો ભાઈ ને એટલે ગામમાં જીભનો માનેલો ભાઈ બનાવ્યો એને રાખડી બાંધી અને ઓલી દીકરી દિવસો કાઢ્યા કરે છે આમ ધીરે 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 સમય વીતી ગયો અને એમાં સમય વીતી ગયો ઘણા વર્ષો વીતી ગયા અને એમાં તબિયત ના તંદુરસ્ત થઈ એટલે એને ખબર પડી કે મારી સંધિયા દેખાય છે હવે હું જાજુ જીવીશ નહીં એટલે ગામમાં જીભનો માનેલો ભાઈ હતો ને એને બોલાવીને એટલું કીધું ભાઈ જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે મારું શરીર હળગી જવાનું પણ મારું ખાળદું નહીં હળગે બાપુ સાંભળજો આ સાહિત્યની વાતું છે આપણી આ પરંપરાની વાતું છે આયા ઈ ભાઈ ને કહે છે ગામમાં જીભનો માનેલો ભાઈ હતો જેને રાખડી બાંધતી હતી એને ઓલી બેન કહે છે કે મારું શરીર હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે કે કેમ કે હું પરણીને આવી ને મારે ભાઈ નથી નભાઈ કઈ કઈ મને મારા હાહરિયા એટલા મેણા માર્યા છે કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે એટલે દાન અલગારી આ કવિતામાં કહે છે સાંભળજો કે લાય લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ લાય લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા રે આ જીવન નથી જંજાલ જીવન છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે અમુક તો અદેખાય એટલા હોય ગાડી તમારી પૈસા એટલા હો હપ્તા તમારે ભરવાના ઉપાધિ કરતા હોય ઉજાગરા કરતા હોય હવે એકચ્યુઅલી હપ્તા નહીં ભરાય અરે તમારા બાપને થોડા ભરવાના છે અમારે ભરવાના છે હા હવે સાંભળજો તમે શું કીધું છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે